गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरुर्कृपा। आये हनुमंत विराजिए कथा कराव मति अनुसार। प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार। सियावर राम चंद्र पद प्रिय हो सदगुरु भगवान प्रिय हो। राधे 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 श्यामा हे श्यामा 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 राधे 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 श्यामा 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 श्यामा। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી ગઈકાલે ટૂંકમાં કૃષ્ણ લીલા વિરામ લીધો. પૂર્ણ તો કહેવાય નહીં કે પૂરી થઈ. હવે ભગવાનની ઈચ્છાથી ગુરુની કૃપાથી ટૂંકમાં વ્રજધામનો મહિમા ટૂંકમાં આમ તો રાધા સુધાનિધિ નામનો ગ્રંથ છે ને એમાં હિતદાસજી હિત હરિવંશની જે પ્રેમાનંદ બાબાની પરંપરા એ હિત હરિદાસજી એવું કીધું કે હું પ્રથમ છે ને મારી બુદ્ધિ અનુસાર પરમ રમણી એવા વૃંદાવન ધામને પ્રણામ કરું. પ્રથમ યથા મતિ પ્રણવું શ્રી વૃંદાવન અતિ રમ્ય. પ્રથમ યથા એટલે મારી મતિ અનુસાર, પ્રથમ એટલે પહેલી જ વાર, પ્રથમ યથા મતિ પ્રણવું શ્રી વૃંદાવન અતિ રમ્ય. શ્રી રાધિકા કૃપા બીનું સબકે મનની અગમ્ય. વિદ્યાજીએ કીધું કે મારી બુદ્ધિ અનુસાર, અને કોઈ પણ ગુણ ગાવાય તો આપણી બુદ્ધિ કેવડી. તુલસીદાસજી કીધું મતિ અનુરૂપ રામ ગુણ ગાવું. આ તો એ ગવડાવે એ રીતે ગાવ. બાકી આપણું ગજવું બુદ્ધિથી મનથી તો પરસે.
એવા વૃંદાવન ધામને પ્રણામ કરું, પ્રથમ પ્રણામ કરું. પહેલાં રાધાજીને પ્રણામ ન કર્યા, પહેલાં કૃષ્ણને પ્રણામ ન કર્યા, પણ પહેલાં વૃંદાવન ધામને. પછી વ્રજધામ બોલો કે વૃંદાવન ધામ બોલો. વૃંદાવને વ્રજધામની અંદર બધું આવી જાય. અને વૃંદાવન ધામ જ્યાં સુધી રાધાજીની કૃપા ન થાય, કૃપા ન થાય ત્યાં સુધી વૃંદાવન ધામ આપણા બધા માટે અગમ્ય છે, ત્યાં પ્રવેશ જ નથી. પ્રથમ રાધાજી સિલેક્ટ કરે તો પછી આપણે એમાં કનેક્ટ થાય. જ્યાં સુધી એની કૃપા ન થાય ત્યાં સુધી વ્રજમાં પ્રવેશ ન થાય. એવું આપણે આમ એવું કહેવાય કે ભૌતિક દ્રષ્ટિએ ભારતનું રમણી અને અત્યંત સુંદર જો કોઈ આકર્ષણ પમાડનારું હોય ને, અને હરિયાણું હોય તો કાશ્મીર. જે કાશ્મીર મોદીજીએ પાછું લઈ લીધું પાકિસ્તાન પાસેથી. કારણ કે આમ ભારતની આમ ભૌતિક દ્રષ્ટિએ, શબ્દ પર ધ્યાન દેજો, આધ્યાત્મિક દ્રષ્ટિની વાત નથી અહીંયા. તો આપણે બધાને ખબર છે કે ભૌતિક દ્રષ્ટિએ ભારતનું અતિ રમણી, અતિ સુંદર, બ્યુટીફુલ, લવલી જે શબ્દ વાપરવો, અને આકર્ષણ પમાડનારું, એટલે તો બધા કાશ્મીરમાં ફરવા જાય. અતિ સુંદર પછી એ કાશ્મીર છે. પણ ભૌતિક દ્રષ્ટિએ, શબ્દ પર ધ્યાન દેજો. પણ જો આધ્યાત્મિક દ્રષ્ટિએ બોલવું હોય તો ભારતનું નહીં, આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશ્વનું, અરે પૂરા બ્રહ્માંડનું પરમ દિવ્ય, પરમ રમણી, અતિ સુંદર, અતિ અલૌકિક, અતિ અનુપમ, અતિ અનોખું જો સ્થાન હોય ને, એ છે વૃંદાવન ધામ. વૃંદાવન ધામ પૂરા બ્રહ્માંડમાં સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ જો ધામ હોય, કોઈ સ્થાન હોય તો એ છે વ્રજધામ. એટલે આપણે ગામડાના માણસો ઘણીવાર આમ દેશી ભાષામાં બોલ્યા કે રમણ રેતીમાં લોટા નહીં, નકિયા યમુના પાન, રે મન જાયનો નહીં, તે વ્રજ તત્વ મહાન. વ્રજ તત્વ મહાન છે, પણ કોઈ જાણી શકે. રાધાજીની કૃપા થાય તો ત્યાં કાયમ માટે વાસ કરી લે, તો ન થાય તો ન થાય, એની કૃપા થાય તો ઘટના ઘટે, બાકી નહીં. એવું બ્રહ્મા ન રહેવું આપણે. આ રમણ રેતીમાં લોટ્યા નહીં, ક્યારે આખી જિંદગીમાં આપણે રમણ રેતી સુધી પહોંચ્યા જ નહીં. ન કિયા યમુના પાન, યમુનાજીનું પાન ન કર્યું ક્યારે. એ મન પોતાના મન કે એ મનથી જાણ્યો નહીં કે વ્રજ તત્વ મહાન. વ્રજ કાંઈક તત્વ છે, વ્રજમાં કાંઈક રહસ્ય છે, પણ એ બધાના હાથમાં રહસ્ય નથી. કોઈ કહું વૃષ્ટિ શારદી થોરી, કહું એક ભાવ ભક્તિ ધીમી મોરી. રામાયણમાં ભગવાન રામ ઉત્તરકાંડમાં કદાચ આવું બોલે કે કોઈ જેમ વર્ષા ઋતુ તો બધામાં હોય, પણ વર્ષાની જે શરદ ઋતુ છે ને, સ્વાત જેને વર્ષે એની ગામડામાં સ્વાત બોલે, એ વર્ષા ઋતુમાં જે વસંત ઋતુ, અને એમાં જે વરસાદ થાય, કહું વૃષ્ટિ શારદી થોરી, શરદ ઋતુની જે વર્ષા, શરદ પૂનમની જે વર્ષા, એ કોઈ ઉપર થાય, કોઈ જગ્યાએ છે. કહું વૃષ્ટિ શારદી થોરી, કહું એક પાવ ભક્તિ ધીમી મોરી. એમ કોઈ વિલ્લા, કોઈ પામી શકે. બધા માટે બધાની ત્યાં પોચ નથી. વ્રજ તત્વ મહાન. કાંઈક તત્વ એટલે કાંઈક રહસ્ય, કાંઈક અંદર છે, કાંઈક ગૂઢ રહસ્ય. આપણે બધાને ખબર જ છે કે ગુજરાતનું પાટનગર રાજધાની કેવું હોય તો ગુજરાતીમાં કેવું હોય તો રાજધાની, કે આપણું રાજધાની ભાઈ ગુજરાતનું રાજધાની હું તો આપણે તરત જ કે ગાંધીનગર. હવે પછી બદલ્યું હોય તો ખબર નહીં હો ભાઈ, અત્યારે સમય પ્રમાણે આપણે કાંઈ ભરોસો નહીં. બાકી આપણું ગુજરાતનું પાટનગર ભણતા અમે ત્યારે એવું બોલતા. હવે આપણે કંઈ ખબર નથી, ક્યારે આ બદલી જાય કાંઈ નક્કી ન કહેવાય.
કારણ કે સતત પરિવર્તન છે દુનિયા, ક્યારેક ક્યાંય બદલી જાય, કાંઈ નક્કી ન કહેવાય. આપણે થોડી ખબર હતી કાશ્મીર આપણા હાથમાં આવી જશે. તો ગુજરાતનું પાટનગર રાજધાની હોય તો ગાંધીનગર છે, અને ભારતનું પાટનગર એ આપણે બધાને ખબર છે દિલ્હી. પણ એવું ન બોલી શકાય, એવું ન કહી શકાય કે વિશ્વની રાજધાની, વિશ્વનું જો પાટનગર હોય ને તો વ્રજ છે. વિશ્વનો, ગુજરાત કે ભારત કે નહીં. એટલે તો પુષ્ટિ માર્ગમાં વલ્લભ મહાપ્રભુ જે વ્રજમાં એની પીઠ છે, જેને આપણે હવેલી બોલીએ, એવા વલ્લભ મહાપ્રભુ, એને તો કીધું મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. કોઈ શબ્દ બીજા આગળ બોલી જ નહીં ક્યાં, બસ મંગલ છે, મંગલ છે ને મંગલ છે, બધું કલ્યાણકારી છે, કલ્યાણકારી. વ્રજભૂમિ બધું કલ્યાણકારી છે. વ્રજભૂમિ, વ્રજધામ, મંગલનું પણ મંગલ, મતલબ મંગલમ આમ કેમ ટાળવું? એટલે કે સુંદરતાને પણ સુંદર કરનારી ઘણી વસ્તુ હોય ને, કે સુંદરતા તો હોય, એનાથી વધારે સુંદરતા આમ આપણું આમ મંગલ હોય, અને આમ કેમ ટાળવું? કે જે મંગલ હોય ને, મંગલનું પણ મંગલ કરનારું, સુંદરને પણ સુંદર કરનારું. જેમ સીતાજી વિશે સોપાઈ તુલસીદાસે લખી કે સુંદરતા કર સુંદર કરી. જે દુનિયાભરની સુંદરતા છે ને એને સુંદરતા આપનારી સીતાજી. એમ અહીંયા કીધું મંગલનું પણ મંગલ, બધા મંગલ છે ને એને પણ મંગલ કરનારું હોય તો વ્રજધામ. એટલું નહીં, બરસાના ધામના પરમ વિરક્ત, હું જેને એને આમ મારી વ્યક્તિગત આવું માનવું છે, તમે પછી એને તમારે સ્વીકારવાની જરૂર નહીં. જે બરસાના ધામના રમેશ બાબા પરમ વિરક્ત, જે કર્મયોગી, મારી દ્રષ્ટિએ, તમારે માનવું ન માનવું, મને પાકા કર્મયોગી લાગે, અને જ્ઞાન યોગી લાગે, અને ભક્તિ યોગી લાગે. નહીંતર ઘણી વાર છે ને કોઈ સાધુ પુરુષ આપણે મળે તો કેવલ ભક્તિની જ વાતો હોય, કોઈ પાસે કેવલ જ્ઞાનની જ વાતો હોય, ધ્યાનની જ વાતો હોય, કેવલ કોઈ પાસે કર્મની. ત્રણેય ત્રિવેણી સંગમ ઉપર બેઠા એવા કોઈ હોય. ત્રિવેણી સંગમ એટલે અહીંયા ગંગા, યમુના અને સરસ્વતી એક અર્થમાં લેજો, બીજા અર્થમાં એ નથી. ગંગા યમુના છે, ગંગા એટલે જ્ઞાનની ગંગા, અથવા તો જ્ઞાનની સરસ્વતી, ભક્તિની ગંગા, અને વૈરાગ્યની કે પ્રેમની યમુના, અથવા તો જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, જે તમારે લેવું હોય. પણ જે ત્રિવેણી સંગમ ઉપર બેઠા હોય, ત્રિવેણી એવા મહાપુરુષનું સાનિધ્ય કરાય. જે આમ કેમ ઢાળવું? જેની પાસે ગીતા, રામાયણ અને ભાગવત આ ત્રણેયના પ્રમાણ મળતા હોય. ત્રણમાંથી એકેયને જો માનતા ન હોય તો એને પગે લાગીને નીકળી જવું, હિંમત હોય તો. ને કે હિંમત ન હોય, માય કાંગલા થઈને તો સહન કર્યા કરો અને પડ્યા રહીએ આપણે. જ્યાં રામાયણનું પ્રમાણ નથી, જ્યાં ભાગવતનું પ્રમાણ નથી, જ્યાં ગીતાનું પ્રમાણ, કારણ કે આ શ્રીમદ ગ્રંથ છે. બીજા હજારો ગ્રંથો ઠીક છે, બધું બોલે, ખોટું નથી, પણ આ ત્રણ તો એમાં મળતું આવવું જ જોઈએ. આ ત્રણે પ્રમાણિત હોવા જોઈએ. તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. તો આ પરમ વિરક્ત જે યોગી પણ, કર્મયોગી પણ છે, અને ભક્તિ યોગી પણ છે, અને જ્ઞાન યોગી પણ છે. એવું રમેશ બાબાએ એવું કીધું કે વ્રજ શું છે? વ્રજ તો પ્રેમી ભક્તો માટે, પ્રેમી ભક્તોનો ઇષ્ટ ગ્રંથ છે. આમ શબ્દ પર ધ્યાન દેજો, નહીં તો આમ ગેરસમજ થાય તો જવાબદારી તમારી. આવું રમેશ બાબાએ કીધું. વ્રજ એટલે પછી બરસાના આવી જાય, ગોકુળ આવી જાય, મથુરા આવી જાય, નંદગાંવ આવી જાય, વૃંદાવન આવી જાય. પછી ઘણી વાર આપણે ભાગલા પારી મળી ગયા, આનો એટલો મહિમા છે. એવું મહેરબાની કરી આવો સાંપ્રદાયિક વ્યક્તિ બોલી શકે કે બરસાના કરતાં એને વૃંદાવનનો મહિમા વધારે છે, વૃંદાવન કરતાં ગોકુળનો મહિમા વધારે છે, ગોકુળ કરતાં નંદગાંવ, ગોવર્ધન, એ છોડો, કોઈ ભેદ નથી. આખું પરમાત્માનું શું કહેવું? અને ભેદ છે તો હજી આપણે ભેદ જાણ્યો નથી. આપણે જો આ ભેદ બુદ્ધિ હોય કે આના કરતાં મોટું છે, આના કરતાંનો મહિમા છે, આમાં હું કરવા જાઉં? હા, એમાં અંતર જરૂર, બાકી ભેદ બુદ્ધિ નથી. સાહેબ બરસાના કયો, સાહેબ જ્યાં જેને ફાવે ત્યાં, સબ ભૂમિ ગોપાલ કી.
બરસાનાની વ્રજની વાત છોડો, પૂરું ગુજરાત, પૂરું વિશ્વ, સબ ભૂમિ એટલે જ્યાં સુધી ભૂમિ છે બધી કૃષ્ણની છે. સબ ભૂમિ ગોપાલ કી. આ કંઈ મારું બોલેલું નથી, આ મહાપુરુષો બોલ્યા. ઘટના ઘટી જાય તો મન મથુરા થઈ જાય, તન વૃંદાવન થઈ જાય, અને નયનમાંથી આંસુ વહી જાય તો એ યમુના બની જાય. આપણે ભજન કરતા હોય અને આપણું જો ભજન પાકવા માંડે ગુરુ કૃપાથી, પોતાના બળથી, પોતાના પુરુષાર્થથી નહીં, અને સાધનામાં આગળ વધતા જાય તો માની લેવાનું કે આપણું મન પરમાત્મામાં ડૂબવા લાગે, પરમાત્મામાં વિલીન થવા લાગે, મન અમન થવા માંડે. મનથી આપણે, મન અને બુદ્ધિથી આપણે ઉપર ઉઠી જઈએ ત્યારે એ મન મથુરા બની જાય. એ મથુરા એ મનમાં કૃષ્ણનું પ્રાગટ્ય થાય. વનમાં થાય તો સારું, આપણે કંઈ વાંધો નથી, પણ મનમાં, મન મથુરા તન વૃંદાવન. આહા, આ તો મીરા બોલી હગે કે શરીર એનું વૃંદાવન બની જાય. એટલે તો કોઈ આપણે મહાપુરુષ એવા હોય ને એનો સ્પર્શ કરીએ તો શું કહેવું, તન વૃંદાવન, અને એની આંખોમાંથી આંસુ આવી જાય ને ભજન કરતાં કરતાં, નામ જપતા જપતા, તો એની આંખોમાંથી એ પાણી નથી, એ કેવલ આંસુ નથી, યમુના જળ છે. મન મથુરા તન વૃંદાવન, નયન બસે યમુના જલ પાવન. તો રમેશ બાબાએ આવું કીધું કે વ્રજધામ એ ભક્તો માટે, સાધકો માટે, પ્રેમીઓ માટે, ઉપાસકો માટે ઇષ્ટ ગ્રંથ છે. કોઈ સંતોએ એવું કીધું કે વ્રજ એ ભક્તો માટે નિજ નિકેતન. નિજ નિકેતન, નિકેતનનો અર્થ થાય ઘર, પોતાનું ઘર. નિજ એટલે પોતાનું, પોતાનું એ અસલી ઘર છે. અને મહાવાણી ગ્રંથ છે ને એક વૃંદાવનના ધ્રુવદાસજી, ભૂલચૂક લેણ દેણીઓ માફ કરજો, પાકા ખબર નથી, ધ્રુવદાસજી કરીને એક મહાત્મા થઈ ગયા. એને કીધું, પ્રેમી રસિક ઉપર ઉઠેલા ત્રિગુણાતીત મહાપુરુષ, એને કીધું મહાવાણી ગ્રંથ એનો છે ને એમાં કે વૃંદાવન એ બધા રસનું ઘર છે. વૃંદાવન સબ રસ કો ઘર, બધા રસનું ઘર. નવે નવરસ તો છે આપણા શાસ્ત્રમાં, એ બધા રસ વૃંદાવનમાં છે. પણ કોઈ ગુરુ કૃપાવાળા મેળવીએ કે બાકી નહીં. એ યાદ રાખજો, એક યાદ રાખવા શબ્દ. ઘણીવાર વૃંદાવન જવાથી ઘટના ન ઘટે, કારણ કે ગુરુની કૃપા નથી. બાકી જેના પર ગુરુ પાસેથી જેને દ્રષ્ટિ લીધેલી છે, જેના પર ગુરુની કૃપા છે, ગુરુના આશીર્વાદ છે, એવા કોઈ સાધકો માટે. બાકી બધા માટે નહીં. બધાને ત્યાં આમ સ્થૂળ રીતે પ્રવેશ થઈ જાય જોકે તો પણ કલ્યાણ જ હશે, પણ ઘટના જે પામવાનું છે એ ઘણીવાર વ્રજધામમાં રહીને આપણે સૂકી જાય. એટલે કીધું વૃંદાવનમાં નવરસ. આમાં આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, વીર રસ, રુદ્ર રસ, ભયાનક રસ, બીભત્સ રસ, અદ્ભુત રસ અને શાંત રસ. આ નવે નવ વ્રજમાં છે. આ સાહિત્યના, આપણા સાહિત્યમાં આવું લખાણ આવે કે નવે નવ રસનું વર્ણન આવ્યું સાહિત્યમાં. જોકે આ સાહિત્યના રસ છે ને, એક અર્થમાં કહેવું તો માફ કરજો, આ ગેરસમજ થાય તો જવાબદારી તમારી, મારી નહીં. આ નવે નવ રસ છે ને જે સાહિત્યના છે, એ વ્રજ રસ જો મળી જાય ને, જે રસિકોને રસ મળ્યો ને, એવો કોઈ પોસેલા ત્રિગુણાતીત, જે આ બધાથી પર હોય, જે સંપ્રદાયથી પણ પર હોય, પછી તો વાત પૂરી ને. જેને માન અપમાન, હરખ શોક, નિંદા પ્રશંસા, રાગ દેશ, મારું તારું બધું છૂટી ગયું હોય, એવા વ્યક્તિ, એવા કોઈ મહાપુરુષ ભજન કરતા હોય ને, તો એ વ્રજમાંથી આમ કેમ કેવું કે તો વ્રજમાંથી આ નવરસ છે ને, એ તો એને વ્રજરસ આગળ ફીકા લાગે, એટલે મામૂલી સામાન્ય લાગે. આ નવે નવ રસો જે સાહિત્યના રસ છે, જો વ્રજનો રસ ખરા અર્થમાં મળી જાય તો, બાકી ઉપરથી નહીં. ઉપરની વાતો નથી. જે ભીતર જેને ડૂબકી મારી હોય સારી રીતે, એના માટેની વાતો છે.
બાકી ઉપરથી ગુમમાંથી પણ ન મળે. એનો ગેરસમજ કરો તો જવાબદારી વારંવાર બોલું. ત્યાં જાય તો આપણે ઘણીવાર ભટકી જાય વાલા. ત્યાં ઘણા બધા અલગ અલગ સંપ્રદાય જોવા મળે, અલગ અલગ રસિકો જોવા મળે, ઘણીવાર ભટકે. એટલે તો કોઈ કીધું આપણે કે કોઈ પણ વ્રજમાં કે કોઈ ધામમાં જવું હોય ને તો કોઈ બુદ્ધ પુરુષના આશ્રયમાં રહેવું, કોઈ પામેલો હોય ને, નહીંતર ભટકી જતા વાર નહીં લાગે વાલા. જેમ બાળક મેળામાં જાય ને તો માએ હાથ પકડ્યો ને એની માતાએ, નહીંતર બાળક ભટકી જતા વાર ન લાગે. એવું નથી કે મેળામાં જ ભટકે, વ્રજમાં પણ ભટકી જાય. કેટલા ભટકી જાય પણ વાર પણ ન લાગે. એવું માની ન લેવાનું. ભલે પછી એમ ત્યાંના રસિકો એમ માને કે ખીચડીમાં જ ઘી છે. આપણે કબૂલ કરીએ, આપણે વિરોધ ન કરીએ, ખંડન મંડન ન થવું જોઈએ. પણ જે સત્ય વાત તો સત્ય જ રહેવાની છે. ત્યાં પણ જો ગુરુ નહીં હોય તો ભટકી જતા વાર નથી લાગી. હા, ગુરુનો હાથ પકડીને હાલ્યા તો વાત અલગ છે. કોઈ રસિકોની જરૂર છે, કોઈ પામેલાને માર્ગદર્શનમાં જીવીએ તો વાત અલગ છે. બાકી પોતાની ચાલાકી, પોતાની ડાયપ, પોતાની બુદ્ધિ, પોતાની હોશિયારી કરવા જાય તો ત્યાં વ્રજમાં જઈને ભટકતા વાર નહીં લાગે. વૃંદાવન વ્રજ એ પ્રેમનું સામ્રાજ્ય છે. એમના યુગલ આમાં શું કહેવાય કે શ્યામ છે. વૃંદાવન પ્રેમનું યુનિવર્સિટી છે. આપણે કહે ને કે આ તો વિશ્વવિદ્યાલયનું આનું યુનિવર્સિટી આમ ભણેલા હોય ને એ બોલતા હોય કે આ ફલાણું યુનિવર્સિટી છે ને આમ યુનિવર્સિટી એટલે કે સિટી એક અર્થમાં. પણ જો પ્રભુ પ્રેમનું યુનિવર્સિટી હોય ને, પ્રેમ પ્રાપ્ત કરવી હોય તો વૃંદાવન પ્રેમનું વિશ્વવિદ્યાલય છે. વાત પછી જ પૂરી ને. જેમ વલ્લભ વિદ્યાનગર આપણે ગામડામાં, હવે તો ઠીક, હવે સમય પ્રમાણે બધું બદલી ગયું. નહીંતર આજથી 20-25 વર્ષ પહેલાં બહુ કોઈ વિદ્યાર્થી હોશિયાર હોય તો એના માતા પિતાને શિક્ષકો બોલાવીને એવું બોલે કે આને છે ને વલ્લભ વિદ્યાનગર ભણવા મોકલી ગયો, કે ત્યાં વધારે એજ્યુકેશન મળતું ને આમ વધારે સારી ભણતર હતી. એ સમયમાં ખબર નહીં. અત્યારે તો ભણે જ કોણ? ભણે ઠીક છે. તો પ્રભુ પ્રેમનું જો વિશ્વવિદ્યાલય ને તો વૃંદાવન એક અર્થમાં કેવું હોય, ભક્તિની પાઠશાળા છે. ભક્તિ જોઈતી હોય તો, જ્ઞાનની વાત નથી, છોડો, એમાં આપણે નહીં જઈએ. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કાશીમાં જવું, વૈરાગ પ્રાપ્ત કરવું હોય તો અવધમાં જવું, અનુરાગ પ્રાપ્ત કરવું હોય તો ચિત્રકૂટમાં જવું, અને સમર્પણ જોવું હોય તો ગુજરાતમાં જવું. શેલિયાને યાદ કરો, એવા ઘણા બધા દાખલા. દેવાજ બોદરની યાદ કરો, દીકરા આપી દીધા. એક દીકરાને વેતરી નાખ્યો તલવારથી બાપે, અને બીજા દીકરાને ખાંડી નાખ્યો. આ છે સમર્પણ. અક્રમ છે બધો. તો ભક્તિની પાઠશાળા એ વૃંદાવન છે. જો ગોપી ગીતના આધારે કેવું હોય ને આપણે વાલા આધાર લઈને, તો પરમાત્મા એ વ્રજ છે અને વ્રજ એ પરમાત્મા છે. કોઈ અંતર નથી. પરમાત્મા એ વ્રજ, ભગવાન એ વ્રજ છે અને વ્રજ એ પરમાત્મા છે. એક અર્થમાં આપણા ગુરુ પણ એ મૂકી ગયા કે ગુરુ એ વ્રજ છે. હાલતું ચાલતું, ખાતું પીતું, બોલતું, આશીર્વાદ દેતું, કોઈ અંતર નથી. શંકા કરો તો જવાબદારી તમારી. વચ્ચે કદાચ વિષયાંતર થઈ જાય તો ક્ષમા કરજો. આપણા પોતપોતાનો મનનો માનેલો હોય, આપણે જેનું ઓઢણું ઓઢ્યું હોય, જેનાથી આપણે ઢાંકેલા રહીએ, ઉઘાડા ન થઈ શકીએ, એવા ગુરુ આપણા કોઈ મનના માનેલા હોય, જે આપણે સમર્પણ જેનું આપણે એની પાસે એના શરણમાં આપણું સમર્પણ હોય, તો એ ગુરુના આંગળાની ધૂળ મતલબ રજ એ વ્રજ રજ છે. વ્રજ રજથી જરાય પણ ઓછી નથી. અને શંકા કરી તો ખોટનો ધંધો છે.
જરા એટલે જરાય નહીં. ગુરુના આંગળાનું કોઈ પણ વૃક્ષ એ વૃંદાવનના લતા પતાથી જરાય ઓછું નથી. જો માન્યું તો માની લેવાનું કે હજે વિવેક પ્રાપ્તિ નથી થાય, ભેદ બુદ્ધિ આવી તો. બાકી વાત ફાઇનલ છે. આ બધા ગુરુના મની ઓર્ડર છે, મારું નથી. આ જે ગુરુ મોકલેલું બધું છે, આપણોમાં કાંઈ નથી. તો વ્રજ એ ગુરુ છે, વ્રજ એ ભગવાન છે, ને ભગવાન એ ગુરુ છે, વ્રજ છે, બધું એક ને એક છે. પરમાત્મા એ વ્રજ છે ને વ્રજ એ પરમાત્મા છે. ગુરુ એ વ્રજ છે ને વ્રજ એ ગુરુ છે. આમ તો ગોવર્ધન, વૃંદાવન, ગોકુળ, બરસાના, મથુરા, નંદગાંવ, જે તમે પછી જે અલગ અલગ વિભાગ પાડ્યા આ 4-5 છે. આમ તો વૃંદાવન, ગોવર્ધન, મથુરા, ગોકુળ, નંદગાંવ, બરસાના, આમ તો છે એક જ, પણ આમ 5-6 આપણે ગણવા હોય ને એ 5એમાં જે 84 કોષ આવી જાય લગભગ. કહેવાય કે લગભગ મને બહુ ખબર નથી, પણ એવા કેટલા ભક્તોએ કીધું કે 350 કિલોમીટર છે આખો વ્રજ. વૃંદાવન પછી 15 કિલોમીટર એવું કીધું, બરસાના પછી એટલા કિલોમીટર, પછી એમાં પછી પાકું પૂછવા ન જતા, કારણ કે આપણે ખોટા પડીએ. 15 કિલોમીટર બોલવું એ બરાબર નથી. 350 કિલોમીટર, 350 કિલોમીટર એ પણ વાત અસલી નથી. માફ કરજો અવ્યક્ત થાય તો, વારંવાર બોલું ઘૂંટી ઘૂંટીને, એ ગુરુ બોલાવે. કારણ કે આપણે હજી સીમિત છે. જો વૃંદાવન, જો વ્રજભૂમિ 350 કિલોમીટરમાં હોય તો વ્રજ સીમિત થઈ ગયું, બહુ નાનું થઈ ગયું, તો સ્મોલનેસ થઈ ગયું, બિગનેસ નથી. તો માફ કરજો. અને કૃષ્ણની, રાધા કૃષ્ણની ભૂમિ એવડી જ હોય તો બહુ નાની કહેવાય વાલા. 350 કિલોમીટર બસ નહીં. ભલે પછી પોતપોતાની રીતે બોલે એ વાત અલગ છે. 350 કિલોમીટર હોય તો બહુ નાની ન કહેવાય. કહેવાય કે વ્રજભૂમિને એક અર્થમાં બોલીએ સીમિત, તો સીમિત થઈ જાય, બહુ નાનું થઈ જાય વાલા. પૂરું વિશ્વ આપણે આગળ કીધું ને કે પૂરું વિશ્વ વ્રજ છે. જો ગુરુ કૃપા ઉતરી જાય તો ભજન હશે ને ગુરુ કૃપા હશે ને તો કુરુક્ષેત્ર પણ વ્રજ છે. માફ કરજો, શબ્દ પર ધ્યાન દેજો વારંવાર, બહુ જોખમ મારા શબ્દ છે, કારણ કે ગેરસમજ થતા વાર નહીં લાગે, તો જવાબદારી તમારી. ગુરુ કૃપા હોય તો કદાચ લંકામાં જવામાં આવે ને તો એના માટે અવધ બની જાય, કોઈ ફરક નથી. કારણ કે જ્યાં એક અર્થમાં કેવું હોય ને આમ શું કહેવું કે ભજનાનંદી જેને ભજન પાકી ગયું એવો કોઈ મહાપુરુષ જ્યાં પગ મૂકે ને ત્યાં તીર્થ થઈ જાય, મતલબ ત્યાં વ્રજભૂમિ થઈ જાય. એવા મહાપુરુષના શરણમાંથી લીધેલી રજ એ વ્રજરજ છે, કોઈ અંતર નથી. જ્યાં પગ મૂકે ત્યાં ધામ, જ્યાં પગ મૂકે ત્યાં વૃંદાવન, જ્યાં પગ મૂકે ત્યાં અવધ, જ્યાં પગ મૂકે ત્યાં ગોકુળ, કાશી. અસલી વાત આ છે. આ તો આપણે સીમિત બનાવી દીધું. આજના સ્વાર્થી આચાર્યોએ પોતાનો ધંધો, પોતાની દુકાન ચલાવવા માટે, ભોળા ભક્તોની લૂંટવા માટે સીમિત બનાવી દીધું. એટલું જ વ્રત છે, એટલું જ નિધિવન છે. અરે નિધિવન, આ શું કરવા ખોટનો ધંધો આપણે આવો કરવો જોઈએ? આપણે ભગવાને કીધું, આ તો આપણે સાંભળેલું છે, આપણે અનુભવેલું છે કે આના જ્યાં એ તો આપણે જ્યાં રહેતા હોય ને આપણે એ આમ શું કહેવું એ આપણે ફાવી ગયું એટલે આપણે ગમે. બાકી છેવટની વાત તો બધું એક જ છે. જો અંદરથી ગુરુ કૃપાથી સમજાઈ જશે તો, બાકી નહીંતર તો એ ભેદબુદ્ધિ જવાની નથી. અમને અમારા આચાર્યોએ અમને આમ કીધું હતું, વ્રજ આમ છે, વ્રજવરે આમ જ છે, તો એ પકડાઈ ગયો તો મારી નાખી. તો બરસાના બોલો, ગોકુળ બોલો, મથુરા બોલો, નંદગાંવ બોલો, વૃંદાવન બોલો, આ પાસે કયો કે છે જેટલા હોય એટલા. જે 84 કોષ છે ને એ રાધા કૃષ્ણનો અલૌકિક ડિવાઇન વિગ્રહ છે. જેમ કેમ રાધા કૃષ્ણની મૂર્તિ હોય એને આપણે વિગ્રહ બોલીએ ને, આપણા ઘરમાં કૃષ્ણની મૂર્તિ હોય, રામની મૂર્તિ હોય, એમ આ આખું 84 કોષનું છે ને એ વિગ્રહ છે
રાધા કૃષ્ણનો વિગ્રહ. પણ એ વાત ઓછી પડે વાલા. તો ત્યાં પણ એક સીમિતતા, એક નાનું થઈ ગયું કે 350 કિલોમીટર, આ 500 ઇંચ પૂરું વિશ્વ છે. વસુદેવ કુટુંબકમ, પૂરું વિશ્વ ભગવાનનો વિગ્રહ છે. હું નથી કહેતો મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા, નહીં મંદિર ને નહીં કોઈ તાળા, દેખે કોઈ દેખન હારા. પણ શબ્દ વાપર્યો, કોઈ દેખે કોઈ દેખન હારા. કોઈ ગુરુ કૃપાથી દ્રષ્ટિવાળા સમજી શકે, બાકી ત્યાં રોકાઈ જાય. આપણે જે આપણે ગમતું હશે ને એ આપણું મોટું. કોઈ કહે છે અમારા ગુરુ મોટા, કોઈ કે અમારું ભાગવત મોટું, કોઈ કે અમારું રામાયણ મોટી, કોઈ કે અમારી ગીતા મોટી, કોઈ કે અમે જે જગ્યાએ રહીએ એ મોટું, પોતપોત કોઈ કે અમારો આ મંત્ર મોટો. બસ અહીંયા આ વાડાએ મારી નાખ્યા. બાકી અસલી વાત ગુરુ કૃપાથી. આમ 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 ધાર્મિક દ્રષ્ટિએ કીધું એ સીમિત વાત છે, પૂરેપૂરી વાત નથી કે ભાઈ આ પાંચેય છે ને, નંદગાંવ, ગોકુળ, બરસુના, મથુરા, વૃંદાવન, એ રાધા કૃષ્ણનો વિગ્રહ છે. તો બીજો વિગ્રહ નથી તો બીજો હું આગ્રહ છે? હાલો, વ્રજ વિગ્રહ છે તો પછી ગુજરાત, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર એ બધા હું એ ભગવાનને એને કોઈ લેવા દેવા નહીં. તો અહીંયા હું પ્રાચીને પીપળે શું કરવા આવ્યો હતો? દ્વારકામાં હું આવ્યો હતો? એનું કામ હું હતું અહીંયા? તો વાલા આપણા બધાના સંશય તોડવા માટે આપણે ભ્રમમાં રહી ગયા. મારી નાખો. અસલી વસ્તુ કોઈના હાથમાં આવે, બાકી નથી આવતી. પોતે જેને જે ગમે એને, નરસિંહ મહેતાએ કીધું, જેને ગમ્યું નહીં પોતે સત્ય માની લીધું કે અમે કરીએ એ સત્ય. અને આમાંથી તો રાજદેશના ઝઘડા ચાલુ થયા, વ્યવહારિક દ્રષ્ટિએ કે આધ્યાત્મિક દ્રષ્ટિએ. તો હાઈએસ્ટ વાત, અસલી વાત તો એવી કીધી આપણા સંતોએ, સાર્વભૌમ વાત કહેવાય. આ કોઈ સાંપ્રદાયિક વાત કહેવાય. એટલી જ હદે છે ને એ સાર્વભૌમ વાત નથી. સબભૂમિ ગોપાલકી, જો આ શબ્દ તો ખોટો પડી જાય. સબભૂમિ એટલે વાત પૂરી, ગોપાલકી એટલે મતલબ ગોપાલનું હોય, રજ જ હોય ને. ગોપાલની કોઈ બીજી ભૂમિ હોય તો એ બરાબર ન કહેવાય. પણ હા, એક અર્થમાં કીધું કે શ્રીધામ વૃંદાવન એ રાધા કૃષ્ણનો અલૌકિક વિગ્રહ છે. લૌકિક વિગ્રહ નહીં. કોઈ પણ જગ્યા આખું 350 કિલોમીટર જેટલા બોલતા, મને બહુ પાકું ખબર નહીં, પાકામાં બહુ જાવું નથી. આપણું કાશું બરાબર છે, પાકું બોલીએ નહીં પણ અહંકારની ઘોષણા છે. એ વિગ્રહ છે, પૂરું વિશ્વનો અનુગ્રહ છે. આપણા આગ્રહ છૂટતા નથી ના, હઠાગ્રહની, દુરાગ્રહની, જઠાગ્રહની. બાકી ગ્રહમાં ફસાઈને બેઠા હોય. આગ્રહ અમને નડે ને આગ્રહ નડે. આગ્રહ નહીં, આગ્રહ નડે. કોઈ ગ્રહ, આપણે મંગળ, બુધ, ગુરુ, કોઈ જે ગ્રહ હોય કોઈ નથી નડતા. આપણી માનસિકતા નડે. એટલે મહાવાણી ગ્રંથમાં કીધું કે જય જય શ્રી વૃંદાવન ધામ, સિદાનંદ ઘન પૂરણ કામ. બધી કામના પૂરી કરવા. ખરેખર એનો અર્થ એવો લેવો જોઈએ. મહાવાણી ગ્રંથમાં કીધું કે જય જય વૃંદાવન ધામ, એટલે જય જયકાર એનો થવો જોઈએ વૃંદાવન ધામનો, કે જે સિદાનંદ ઘન, સતસિત અને આનંદ સ્વરૂપ, પૂરણ કામ, બધી કામના પૂરી કરવાવાળું. મને એમ લાગે કે બધી કામના પૂરી થાય તો સારું કહેવાય, પણ કામના રહિત કરનારું. કોઈ કામના બસે નહીં. એક નિષ્કામ છે, એક સકામ છે, એક પૂર્ણ કામ છે ને એક અકામ છે. સકામ એટલે આમાં બધા આપણે પીડ્યા, બધા પાસે કામના બેઠી. કોઈ નિષ્કામ છે કે જેની કોઈ પરમાત્મા પાસે પરમાત્મા દર્શનની કામના નથી. કોઈ એવા છે પૂર્ણ કામ કે જેની બધી કામનાઓ પૂરી થઈ ગઈ. પણ કોઈ કરોડોમાંની, અબજોમાં નીકળે અકામ, કે કામના જાગી જ નથી, ઈચ્છા જાગી જ નથી, કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. એવા કોઈ નીકળે. હા, એ કબૂલ કે બધી કામના માટે કામધેનુ કલ્પવૃક્ષ છે વૃંદાવન. કામધેનુ ગાય પણ છે વૃંદાવન અને કલ્પવૃક્ષ પણ છે. પણ એ આધારે આપણે નથી ભજન કરવું, નહીંતર ખોટનો ધંધો કર્યું કે વ્રજમાં આપણે જઈએ, વ્રજમાં આપણે વાત કરીએ તો આપણી બધી અપેક્ષા પૂરી થઈ જાય. મારો ગોલી અપેક્ષા નહીં. રાધાજી પાસે મંદિરે જઈને કહેવું કે અમારી કોઈ અપેક્ષા બસે નહીં. માં કામના પૂરી કરવા જઈએ. 70 વર્ષની જિંદગીમાં કેટલીક કામના, બધાની કામના
પૂરી થઈ જાય તો હું જય જય વૃંદાવન ધામ બરાબર છે. સબ જન મન પૂરણ કામ, બધા ભક્તોની પૂર્ણ કામના કરનારું. જય વૃંદાવન ધામ. અતિ અતિ અભિરામ પૂરણ મન કામ, અતિ અભિરામ બધી મનની કામના પૂર્ણ કરનારું. રસિક વિશ્રામ, રસિકોને વિશ્રામ આપનારું. વૃંદાવન ધામ એ છે ને રસિકો માટે. વ્રજમાં રસિકો બોલે, અયોધ્યામાં જાય તો પ્રેમીઓ બોલે, ગુજરાતમાં જાય તો વૈષ્ણવ બોલે, છે બધું એકને એક. ટૂંકમાં વ્રજધામ રસિકો માટે, ભક્તો માટે બધી જ મનોકામના પૂર્ણ કરનારું છે, આનંદ આપનારું છે, વિશ્રામનું સ્થાન છે. વૃંદાવન વ્રજ છે ને એ પરમ આનંદ, ખાલી આનંદ નહીં. આનંદ એટલે પૂર્ણતા નથી, પરમાનંદ, જેને આપણે પરમાનંદ બોલીએ અથવા પરમ આનંદ, જે પરમ આનંદનું સામ્રાજ્ય છે, સામ્રાજ્યનું મૂળ છે. બધો આનંદ ત્યાં. એક અર્થમાં આમ ભૂકંપ થયો હતો ને ત્યારે કહેવાય, ઘણી વાર કહેતા ભાઈ કંસમાંથી ભૂકંપનું ઉદ્ગમ સ્થાન કંસ છે. આપણે જે 2000 ખબર નહીં કેટલામ થયું એ ભૂલાઈ ગયું. એ જે હોય યાદ રાખજો તમે, હોય તો મને નથી ખબર. એ જ્યારે ભૂકંપ થયો હતો ને કહેવાય કે એમાં એનું ઉદ્ગમ થાય ને, ભૂકંપ આવ્યો ક્યાંથી? કચ્છમાંથી. એક અર્થમાં, બાકી કચ્છમાંથી નહોતો આવ્યો. આવ્યો તો ભગવાનની પાસેથી. કચ્છ પણ એક નિમિત્ત. એકવાર ભૂકંપ થયો હતો ને ત્યારે કેટલાય બધા, તેથી તો બધાને ખબર છે સૌરાષ્ટ્રમાં ભૂકંપ થયો હતો, કચ્છમાં સૌરાષ્ટ્રમાં વધારે. ત્યારે કહેવાય કે બધા દોડી દોડીને 1 મહિના સુધી તો કોઈ ઘરમાં નહોતો શયન કરતું. અને જ્યારે ભૂકંપ થયો ને ત્યારે બધા દોડી દોડીને નીકળી ગયા હતા. બધા દાગીના બધું વરે પોતાના બાળકોને મૂકીને ભાગી નીકળ્યા હતા. પોતાના બુઢાને તો ખાસ મૂકીને ભાગી ગયા હતા. કહેવાનો મતલબ બધા ભાગ્યા. કહેવાય કે એક મહાત્મા એની કુટિયા છોડીને નહોતા ભાગ્યા. એ મહાત્માને પૂછવામાં આવ્યું કે તમે કેમ કુટિયા છોડીને નીકળ્યા નહોતા, તમે કેમ ભાગ્યા નહીં? તમને ડર નહોતો લાગ્યો? તો કે ડર તો મને લાગ્યો હતો. તો તમે કેમ, તમે વિકલાંગ તો નહોતા, તમે કંઈ સુરદાસ તો નહોતા, તો તમે કેમ છોડ્યું નહીં? તમે કેમ કુટિયા છોડીને ભાગી ન નીકળ્યા? અમે બંગલા મૂકી નીકળી ગયા હતા, તમારી એક નાની એવી કુટિયા, એમાં તો નીકળતા વાર પણ ન લાગે, છતાં તમે કેમ ન નીકળ્યા? ત્યારે મહાત્માએ કીધું તો હું પણ ભાગ્યો તો ખરી, નીકળ્યો તો હું પણ બહાર. તો તમે અમે તો તમને ના જોયા. તમે ગામને બહાર નીકળ્યા હતા, સિટીને રૂમને બહાર નીકળ્યા હતા. હું એ જગ્યાએ ભાગ્યો હતો પરમાત્માના શરણમાં. હું એને આશ્રય માંગ્યો હતો, ભાગ્યો તો હું પણ. ભય તો મને લાગ્યો હતો, પણ એવી જગ્યાએ ગયો હતો જ્યાં નિર્ભયતા છે, જ્યાં અભય છે. અભયમ સંસ્વસન સુધી, અભયમ સર્વભૂતેભ્યો દદામિ એતત વ્રતમ. એવી જગ્યાએ ગયો હતો કે જ્યાં ભયનો કોઈ પ્રવેશ નથી, જ્યાં માયાનો કોઈ પ્રવેશ નથી, જ્યાં રાગદેશ, માન અપમાન, હરખ શોક, નિંદા, પ્રશંસા, કોઈ જગ્યા ત્યાં કોઈનો પ્રવેશ નથી. એવી જગ્યાએ ગયો હતો. રામચરિત માનસમાં કીધું કે સુખી મીણ જહ નીર અગાધા, ધીમી હરિ શરણન ઉપજહી બાધા. તુલસીદાસજી હરેક જગ્યાએ પ્રમાણ આપે. સુખી મીન, એ માછલી સુખી છે. કે સુખી મીન જહ નીર અગાધા, એ જ્યાં ઊંડું જળ છે ને, એ માછલી છે ને સુખી છે. કે એની સેફટી છે. કારણ કે સીસરા જળમાં તો માછલીને ક્યારે પકડી જાય કાંઈ નક્કી ન કહેવાય, અને શીસરું જળ સુકાઈ પણ જાય. એટલે કીધું શીસરાત જળમાં યમે રહી નવ શકીએ, શીસરાત જળમાં યમે રહી નવ શકીએ વાલીડા. ઉડારે જળના યમે સિંહ મસિયા રે, દેહુના દાજેલા યમે ભાવ દુખિયા. મીરાબાઈનું આ પદ છે કે શીસરા જળમાં અમે ન રહી શકીએ. શીસરું જળ મતલબ સંસાર.
ઊંડા જળના માછલા. આપણે હતા કોને? પરમાત્માના ઊંડા જળના હતા. સીસરા જળમાં સંસારમાં આવ્યા ને એટલે દુઃખી થઈ ગયા. અને નક્કી પણ નથી સીસરા જળમાં ક્યારે પાણી સુકાઈ જાય અને યા તો કોઈ મછિયારો પકડી જાય, ક્યારે મોત આવી જાય કંઈ નક્કી નથી. જો વ્રજધામ એ બધા આનંદનું, પરમાનંદનું સામ્રાજ્ય છે. એનું મૂળ સામ્રાજ્યનું મૂળ છે, એટલે ત્યાંથી પ્રગટ થાય. મૂળિયું છે એક અર્થમાં કેવું હોય તો. એક અર્થમાં કેવું હોય ને તો પ્રેમના આમ કેમ કહેવું, પ્રેમના જે સરોવરમાં ખીલેલું કમળ છે ને એ વ્રજ છે. પ્રેમના સરોવરમાં ખીલે. યાદ રાખજો શબ્દ પરવાલા. પ્રેમની પ્રાપ્તિ જેની પાસે થઈ જાય ને એના સરોવરમાં વ્રજ ખીલી જાય. વ્રજ ત્યાં પ્રગટ થઈ જાય વાલા. એવું નથી કે વ્રજમાં જાય તો પ્રગટ થઈ જાય. ભજન હોય, ગુરુ કૃપા ઉતરી જાય તો પ્રેમનું સરોવર, પ્રેમ ખીલી જાય. આમાં પ્રેમ પ્રગટ થઈ જાય. પ્રેમનું સરોવર છે ને, પ્રેમ આમ કેમ પ્રેમનું સરોવર આમ બહુ ઢાળીને થકાતું. એ પ્રેમના સરોવરમાં એ કમળ ખીલે. એ કમળનું નામ શું છે? વ્રજ. સમજાય ને આપણી વાત? આવી આ રીતે આપણે સંતોએ કીધું કે પ્રેમના સરોવરમાં ખીલેલું કમળ છે એ વ્રજ છે. આપણી જો પ્રેમની પ્રાપ્તિ થઈ જાય ભજન કરતાં કરતાં અને એમાં એક કમળ નીકળે, એ કમળનું નામ છે વ્રજ. અને કમળની પાંખડીઓ છે ને એ રાધાજીની અષ્ટસખીઓ છે, અથવા તો ગોપીઓ, જે રાખવું હોય તમારે. અને કમળની અંદર મકરંદ કહેતા ભમર, ભ્રમર કહેતા ભમરડો, ભમરો આપણી કે ને એ કમળની અંદર. આમાં ગૂઢ વાતો છે પણ નથી સમજાયું, મને આવડતી નથી કારણ કે મારામાં કેપેસિટી નથી. એ ભ્રમર છે ને એ રાધાજી છે, જે સુગંધ લઈને એ. અને એ સુગંધ છે ને આમ એ કમળ છે, કમળની અંદર જે આમ કેમ કેવું, કમળની અંદર જે છે ને જેને ભમરો આપણે કહેવામાં આવે ને એ રાધાજી છે. અને જે એ કમળની અંદર જે સુગંધ છે ને દિવ્ય સુગંધ એ પોતે કનૈયો, બાંકે બિહારી, મધુસૂદન મોરપીસવાળો કૃષ્ણ છે. અને આવી રસીલી બ્રજની કોઈ પ્રેમ ધારા હોય એમાં કોઈ વિરલા છે ને પ્રવાહિત થઈ શકે. બધાનો પ્રવેશ નથી. પ્રવેશ મતલબ ત્યાં શરીરથી તો જઈ શકાય, પણ પોષવાવાળા ત્યાં પણ કેટલા. એ વ્રજની જે રસીલી પ્રેમ ધારા છે એમાં કોઈ વિરલા, કોઈ બધા નહીં. જેને પરમાત્મા જેનો વરણ કરે, પરમાત્મા જેનો સ્વીકારે, આમ સિલેક્ટ કરે, એવા કોઈ વિરલા એ પ્રેમની ધારામાં પ્રવાહિત થઈ શકે, મતલબ એમાં ઉતરી શકે. એટલે કીધું વ્રજભૂમિનો મહિમા અવર્ણનીય છે, કોઈ વર્ણન ન કરી શકે. જેટલા મહાપુરુષો, જેટલા રસિકો, જેટલા કથાકારો, જેટલાય વર્ણન કર્યા ને એ તો વ્રજભૂમિના પડસાયાનું વર્ણન કરે. અસલી વાત નથી થઈ શકતી, કારણ કે અવર્ણનીય છે, અતુલની છે, તુલના આપી નખાય એવું છે, અનોખી છે. એક અર્થમાં કેવું હોય ને તો વ્રજભૂમિનો મહિમા છે ને એ મુખથી બોલવાનો કે હાથથી લખવાનો કે વર્ણન કરવાનો એ વિષય જ નથી. બોલાય ત્યાં સુધી વ્રજનો મહિમા છે જ નહીં. આ તો આપણે એના પડસાયાનું વર્ણન કરીએ. વ્રજનો મહિમા કોણ વર્ણન કરે? કોઈ માયનો લાલ નથી, કારણ કે મુખથી બોલવાનો વિષય જ નથી. અને કોઈ લખી શકે તો હાથથી લખવાનો અલગ છે, એટલે પરમાત્માનો અલગ પાડ્યું. આપણે ગઈકાલે અંતમાં આવ્યું હતું કૃષ્ણ લીલામાં કે અસતગીરીસમ કદલમ સિદ્ધુ પાત્રે સુર તરુવર શાખા લેખીની પત્ર મૂર્તિ મુર્વી લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપીને ગુણન મિસમ પારમ ન યાતિ. એના પાર કોઈ પામી ન હગે. આદિ અંત કોહુનો પાવા અતો મતિ અનુરૂપ રામ ગુણ ગાવા. એની મતિ અનુસાર પરમાત્મા જે મતિ આપે, દદામી દિવ્યમ સક્ષુ, એ દ્રષ્ટિ આપે, અથવા તો જસામ સતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ મામુપયાંતિ અર્જુન. હું જેને આવો બુદ્ધિ યોગ આપું ને એ મારા ગુણ ગાઈ શકે, અને દ્રષ્ટિકોણ આપું તો ત્યારે ઘટના ઘટે.
બાકી અસંભવ. એટલે આજથી લખવાનો અને મુક્તિ બોલવાનો વિષય વ્રજભૂમિ નથી. બોલે તો કાંઈ વાંધો નહીં, પણ એના પડસાયાનું વર્ણન છે. એ તો અશ્રુ જળથી અનુભવવાનો વિષય છે. એ તો એકાંતમાં બેસી સાધક પીતો અશ્રુ પીવા માંડે અને પછી જે અનુભવ એ અનુભૂતિ થાય. અનુભૂતિ તો કહેવાનો વિષય નથી, અનુભવ જ કહી શકાય. વ્રજભૂમિ છે ને એ અંતઃકરણ છે ને આપણું. આપણે આમ તો આમ શું કહેવું, આપણી પાસે અંતઃકરણ છે, પછી અલગ અલગ નામ પડ્યા, મને બહુ યાદ નથી. પણ આપણું અંતઃકરણ જ્યારે વિચારો કરવા માંડે ને ત્યારે મન બને, એવું કીધું સંતોએ, મને બહુ ખબર નથી. સતત વિચારો કરવા માંડે ત્યારે મન, જ્યારે આપણું મન અંતઃકરણ નિર્ણય કરવા માંડે ત્યારે બુદ્ધિ બની જાય. જ્યારે એ પરમાત્મા તરફ સહજ રીતે લાગવા માંડે ત્યારે સિદ્ધ કહેવાય. અને જ્યારે એ અંતઃકરણ પરમાત્મામાં ડૂબી જાય ને વાલા, ત્યારે વૃંદાવન કહેવાય. પછી ત્યારે આપણું મન જ છે બધું, આમાં જ છે બધું. બાકી મન તો મન છે, મન વિશે અત્યારે આપણે સમય નથી. આવું છે આપણું અંતઃકરણ. આ અંતઃકરણ જુદા જુદા રૂપ લે. જ્યારે સંકલ્પ વિકલ્પ મનમાં વિચારો આવવા માંડે ત્યારે મન, જ્યારે દ્રઢ નિર્ણય કરે કે હવે આમને આમ જ કરવું, ભજન કરવું જ, આ દુર્ગુણ મારે હટાવવું અંદરથી, આ મારી કુટેવ બરાબર નથી, એ બધી છોડી દેવી, આવો દ્રઢ સંકલ્પ કરે, દ્રઢ નિશ્ચય જેને કહેવામાં આવે, ત્યારે મન બુદ્ધિ, અંતઃકરણ બુદ્ધિ બની જાય, મન છૂટી જાય. અને જ્યારે પરમાત્મા તરફ જવા લાગે ત્યારે ચિત્તમાં પ્રવેશ થઈ જાય. ચિત્તમાં પ્રવેશ થાય ને ત્યારે સાધક આત્મા સુધી પહોંચવા માંડે. અને મન ઉપર છે, બુદ્ધિ ઉપર છે ને ત્યાં સુધી તો એ શરીરમાં જ છે. એમાંથી મન અને બુદ્ધિ છે ત્યાં સુધી ઈશ્વરના દરબારમાં કે વ્રજમાં પ્રવેશ જ નથી. હાલો ને, મન અને બુદ્ધિથી વ્રજનો પ્રવેશ, મન અને બુદ્ધિ પરમાત્મા ત્યાં સુધી એ પર છે મન અને બુદ્ધિથી, પછી તો વાત પૂરી ને. એના ઉપર સિદ્ધ સુધી પહોંચે ત્યારે જરાક આમ સાધક આત્મા સુધી પહોંચવાની ત્યારે, અને પછી ડૂબી જાય ને ત્યારે ગોકુળ કયો કે વૃંદાવન કયો કે અવધ કયો કે કાશી કયો, ત્યારે આપણું અંતઃકરણ ત્યાં પ્રવેશ કરી જાય. અને પછી જે મહાપુરુષો બોલે ને એ કાંઈક અલગ હોય. એટલે વ્રજની ભૂમિ છે ને એ અંતઃકરણથી, કેવલ મનથી નહીં, અંતઃકરણથી અથવા તો ભાવનાથી અનુભૂતિ થાય ત્યારે ઘટના ઘટે. કે મોટે ભાગે આપણે બધાએ વ્રજને છે ને મનોરંજનનું એક પિકનિકનું ઉજાણીનું સ્થાન માની લીધું. હરવા ફરવાનું, ફરવા માટે જાય મોટા ભાગે જાય, ઠીક છે, તો પણ અસલી વાત તો નથી. પછી કોઈ પણ રીતે આપણા સંતો ઉદાર છે ને એટલે એને કીધું કે એને કે પ્રકારે વ્રજમાં આવો, કોઈ પણ રીતે વ્રજમાં આવો, એટલા માટે કીધું. બાકી એ પિકનિક નથી, એ ઉજાણીનું સ્થાન નથી, એ મનોરંજન માટે નથી, રંજન માટે છે. રંજન એટલે આનંદ, મનોરંજન માટે નથી, ફરવાની ભૂમિ નથી. એ આમાં શું કહેવું, ફરવા માટે નથી, તરવા માટેનું છે. વ્રજ ફરવા માટેની ભૂમિ જ નથી. માફ કરજો, ગેરસમજ કરો તો જવાબદારી તમારી. આ શબ્દ બોલું ને તારે યાદ રાખજો, કાંઈક અલગ વાત થતી હોય. આ બધા ગુરુના મનની ઓર્ડર છે. હા, એનાથી આગળ કહેવું ને ફરવાની ભૂમિ તો વાત છોડો, વ્રજ પરિક્રમાની ભૂમિ નથી. માફ કરજો, કોઈ 84 લાખની પરિક્રમા કરે દંડવત, કોઈ વૃંદાવનની 15 કિલોમીટરની ભૂમિની પરિક્રમા કરે એને દંડવત, ગોવર્ધનની 21 કિલોમીટરની પરિક્રમા કરે એને દંડવત, બરસાનાની ગહ્વરવનની 4-5 કિલોમીટરની પરિક્રમા કરે એને પણ દંડવત. પણ અસલી વાત એ છે કે વ્રજ પણ પરિક્રમાની ભૂમિ નથી.
અરે વ્રજ કેવળ ઉત્સવ માણવાની અને લીલા જોવાની ભૂમિ નથી. શબ્દ પર ધ્યાન દેજો, નહીંતર બહુ ખોટનો ધંધો કરી જાય. આ મારા શબ્દ નથી, આ આપણા બધાના ગુરુના શબ્દ છે, આ રસિકોના શબ્દ છે, આ પ્રેમિકોના છે, આ કોઈ ગાયકોના નથી, આ લાયકોના છે. ગાયક તો એમને શબ્દ ઢાળી દે બરાબર નથી. વ્રજ ઉત્સવની ભૂમિ નથી, વ્રજ લીલાની ભૂમિ નથી. વ્રજ દાન પુણ્ય કરવાની ભૂમિ નથી. વ્રજ કેવલ ત્યાં જઈને સેવા કરવાની ભૂમિ પણ નથી. અરે વ્રજ યમુનામાં ડૂબકી મારવાની ભૂમિ નથી. વ્રજ ત્યાં જઈ, વ્રજમાં જઈ કેવળ સાધુના કપડાં પહેરી, ગોપીના કપડાં પહેરી અને સાધુ થઈ જવાની કે ગોપી બનવાની ભૂમિ પણ નથી. કપડાં પહેરી લઈને ગોપી બન જાય એ નહીં, વૃત્તિના સાધુ, વેશના નહીં. અને કપડાં પહેરીને સાધુ થઈ જાય તો એ સાધુ થવાની ભૂમિ નથી. અરે વ્રજ કેવળ મધુકરી માગીને ભિક્ષા માગવાની પણ ભૂમિ નથી. જોઈએ આ બધું હોય ને તો વ્રજ નાનું બન જાય. આ પ્રસાદ વ્રજ ઠીક છે, રસિકો પાસે પ્રસાદ માગીને ખાવાની પણ એ ભૂમિ નથી, એ રીતને નથી. સારું ઠીક છે, કાંઈ ન કરીએ એના કરતા. વ્રજ ભૂમિ કેવળ સત્સંગ અને કથા કરવાની ભૂમિ નથી. ત્યાં જઈને આપણે સત્સંગ કર્યા કરીએ, કથા કરીએ, સારું કહેવાય. લીલા બોલવાની ભૂમિ નથી. વ્રજની વાત છો. હા, એ તો પોતે સંતો રસિકો પોતાની વાણીને પવિત્ર કરવા માટે બોલે એ વાત અલગ છે. બાકી લીલા બોલવાની કે કથા બોલવાની કે સત્સંગની ભૂમિ વ્રજ નથી. તો બધું નથી તો સે હું વ્રજ. વ્રજભૂમિ આપણા ઇષ્ટ માટે. વ્રજભૂમિ શું છે ને એ આ બધું તો ના આવ્યું. તમારે ન સ્વીકારવું હોય તો આપણે જરાય વાંધો નથી કાલથી. વ્રજભૂમિ આપણા ઈષ્ટના પ્રેમમાં તરફડવાની ભૂમિ છે, વલોપાત કરવાની ભૂમિ છે, આંસુ પાડવાની ભૂમિ છે, વ્યાકુળતાની ભૂમિ છે. એ છે વ્રજ. પછી આપણા આંગણામાં, આપણે ઘરે, આપણા સંસારમાં, દેશમાં, વિદેશમાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પ્રાંતમાં, નોકરી પર, ધંધા પર, કોઈ પણ જગ્યાએ જો આપણે પરમાત્મામાં પ્રેમ હોય અને એનું નામ લેતા લેતા વાણી પુલકિત થઈ જાય, આંખોમાં આંસુ વહેવા લાગે, રૂવાણા ઊભા થવા માંડે, એ વ્રજભૂમિ છે. એટલે વ્રજભૂમિ એ રડવાની ભૂમિ, એ ડૂબવાની ભૂમિ છે, તરવાની ભૂમિ નથી. માફ કરજો, ગેરસમજ થાય તો જવાબદારી. નહીંતર આપણે આપણા આત્મકલ્યાણ માટે તરવા જવું પડે ને. કોઈ જગ્યાએ આપણે તરીએ, આપણું કલ્યાણ તરીએ તો થાય. પણ આ ભૂમિ એવી છે કે તરવાની ભૂમિ નથી, ડૂબવાની ભૂમિ છે. બહાર નીકળવાની ભૂમિ નથી, અંદર ઉતરવાની ભૂમિ છે. ત્યાં જઈને પરિક્રમા કરે દંડવત, એનો આપણે જરાય વાંધો નથી. રસિકોના સંગમાં જઈએ જરૂર, લતાપતાના દર્શન કરવા કરીએ જરૂર, પરિક્રમા કરવી, બધું કરવું, પણ એ ભૂમિ નથી. ત્યાં કીર્તન, ભજન બધું જરૂરી, પણ ભૂમિની જો વાત કેવી સાધકની ભૂમિકા બની જાય ને ત્યારે આ ભૂમિ સમજાય. શબ્દ પર ધ્યાન દેજો. ભૂમિકા જ્યારે સાધકની, એટલે જ કોઈ કીધું એવા ભૂમિયારે હશે તો ભૂમિ બતાવશે. ભૂમિયા લેજો સંગાથ મુજાબે લીડા. કોઈ ભૂમિકાવાળો જેની ભૂમિનો મહિમા જરૂર, પણ સાધકની ભૂમિકા કોઈ સ્થિતિ ન હોય તો શું કામનું? તમે વ્રજમાં લઈ જાઓ કે ગોકુળમાં, ત્યાં પણ દોષ જોઈને આવે, ત્યાં પણ સડકપટ કરીને આવે, ત્યાં પણ ધંધો ખોલીને આવે, ત્યાં પણ પૈસા કમાઈને આવે. એ વ્રજ નથી. વ્રજ ડૂબવાની ભૂમિ છે, વ્રજ પામવાની ભૂમિ છે. અરે વ્રજ ગુમાવવાની ભૂમિ છે, પામવાની વરે ઓછું પડે. એ સમર્પણની ભૂમિ છે, કુરબાનીની ભૂમિ છે, આપવાની ભૂમિ છે, લેવાની ભૂમિ નથી. યાદ રાખજો, પ્રેમની ભૂમિ છે વ્રજભૂમિ. પ્રેમ હંમેશા આપતો જ રહે, લેવાની રાખે, અપેક્ષા રાખે, એ પ્રેમ ન કરી શકે. એટલે કહેવાનો મતલબ વ્રજની કોઈ ઉપમા નથી. રડવાની ભૂમિ, એ ડૂબવાની ભૂમિ છે, ખોવાઈ જવાની ભૂમિ છે, તરવાની તો છે જ નહીં. આવો વ્રજભૂમિનો મહિમા કોણ એને ગાય શકે? અવર્ણની છે, વર્ણનથી પર છે. શરૂઆતમાં જ આપણે કીધું ને, એવું આવ્યું ને કે ઉપમા રહિત છે.
એનો કોઈ મહિમા કોઈ હજી ગાય નથી કે જેટલાએ ગાયો ને એ વ્રજભૂમિના પડસાયાનું વર્ણન કર્યું. કોણ વરસાય એનું કોઈથી વર્ણન થાય જ નહીં, અસંભવ. પોતપોતાના વાણી પવિત્ર કરવા માટે મહાપુરુષો બોલે, સંતો પોતાની વાણી પવિત્ર કરવા માટે બોલે, એ વાત બરાબર છે, જરાય ખોટું નથી. પણ વ્રજભૂમિ આ બધાથી પર છે, માયાથી પર છે. પણ સાધક ગુરુ કૃપાથી ત્યાં ભજન કરતાં કરતાં પોષે, એના માટે એવી કુરબાની, એવું સમર્પણ, એવો અલગ પ્રકારનો વૈરાગ જોઈએ, અલગ પ્રકારનું સમર્પણ જોઈએ, અલગ પ્રકારનું ભજન જોઈએ. કૂતરા ખડખાય એવું નહીં. આપણું ભજન વરે હોય વરે કેવું થોડુંક કરીએ ને આપણે અહંકાર કરીએ, અમે એટલા દાન કર્યા ને એટલા પૂન કર્યા ને એટલા સત્સંગ કર્યા, એટલી વાર અમે વ્રજમાં ગયા ને એટલી વાર વ્રજમાંથી આવ્યા ને વ્રજમાં અમે એટલી વાર જઈએ ને આ બધો અહમ લઈને આવીએ તો વ્રજ કાંઈક અલગ છે વસ્તુ. એ જ્યાં સુધી આપણાથી નહીં સમજાય, જ્યાં સુધી કોઈ પણ સદગુરુ કે કોઈ એવો રસિક, કોઈ જે બધાથી પર થયેલો હશે, માન અપમાન હરખ શોક નિંદા પ્રશંસા બધા સંપ્રદાયોથી ઉપર ઉઠેલો હશે, કોઈ જેને બંધન જ નથી એકેય પ્રકારનું. કારણ કે અમુક હદે બધું બંધન આવી જાય. આ બધાથી જે પર થઈ ગયો છે ને એવો કોઈ મહાપુરુષ મળે, બેની અમને ભાગ્યે મળ્યો. કોઈ એવો જો મળી જાય ગુરુ કૃપાથી, અથવા તો ગુરુ મળી જાય અને ગુરુ હાથ પકડીને જ્યારે વ્રજમાં આપણે લઈ જાય ને ત્યારે ઘટના ઘટે. તો અહીંયા આપણો સમય પૂરો થઈ ગયો. કાયન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્ મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામિ. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામયા સર્વભદ્રાણી પૈસંતુ મા કશી દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય સારામ, રાધે રાધે. બધું કૃષ્ણ અર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય સારામ, રાધે રાધે.